દાહોદ જિલ્લાના ચાકલિયામાં કાયદો અને વ્યવસ્થાને પડકારથી ચોંકાવનારી ઘટના સામે આવી છે। ચાકલિયા પોલીસ સ્ટેશનના એસઆઈ પર આશરે 50 લોકોના ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો। ફોર વ્હીલર અને બાઇક વચ્ચે થયેલા અકસ્માત બાદ બાઇક ચાલકના મોતથી ઉશ્કેરાયેલા પરિવારજનોને ભીડે પોલીસ પર તૂટી પડતા હાહાકાર મચ્યો। લાકડીઓ, લોખંડના પાઇપ અને પથ્થરો વડે થયેલા હુમલામાં એસઆઈ સુભાષ નીનામા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા। પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને 18 લોકોની અટકાયત કરી, જ્યારે બાકીના આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। હાલ જાલોદ કોર્ટે તમામ આરોપીઓને 24 કલાકના રિમાન્ડ પર મોકલ્યા છે। ચાકલિયા પોલીસ સ્ટેશનના પેથાપુર ગામ ખાતે ગઈકાલે એક્સિડન્ટ થયેલ, જેમાં એક વ્યક્તિનું મરણ જતા એએસઆઈ સુભાષભાઈ રામસિંહભાઈ નાઓ પીએમ કરાવવા માટે સીએસસી પેથાપુર ખાતે ગયેલા હતા। ત્યાં મરણ જનારના કુટુંબીઓ ભેગા થઈ અને સુભાષભાઈને કહ્યું કે તમે અમને પૂછ્યા વગર બનાવવાળી જગ્યાથી ડેડ બોડી કેમ ઉપાડી અને વાહનો ત્યાંથી કેમ ઉપાડ્યા તેમ કહી તેમની સાથે બોલાચાલી કરી ઝઘડો કરતા સુભાષભાઈને આશરે 50 માણસોનું ટોળું થઈ અને ગળદાપાટોનો માર મારેલ તથા પાઇપ તથા લાકડી વડે માર મારી ઈજા પહોંચાડેલ છે। હાલ સુભાષભાઈ હોસ્પિટલમાં દાખલ છે અને સુભાષભાઈ અમને જાણ કરતા અમે તાત્કાલિક બનાવવાળી જગ્યા પર પહોંચી ગઈ। ત્યાં 17 થી 18 માણસોને રાઉન્ડ અપ કરી અટક કરેલ છે। આજરોજ 17 માણસોને અટક કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવેલ છે અને હાલ તપાસ ચાલુ છે।